તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણનું વેરાવળની આરાધના સિનેમા ખાતે પ્રમોશન અને પ્રીમિયમ શો યોજાશે। તાજેતરમાં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ સાસણનું વેરાવળ ખાતે આરાધના સિનેમા ખાતે પ્રમોશન અને પ્રીમિયર શો યોજાશે અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને ફિલ્મમાં લીડ રોલ ભજવતા હીરો ચિરાગભાઈ જાનીએ ફિલ્મ નિહાળી। સાસણ ફિલ્મ ગીર જંગલના ગીરના માલધારી અને ગીરના પ્રાણીઓના જીવનને આત્મસાત કરાવતી ફિલ્મ છે। ખાસ કરી ગીર એ સિંહનું છે અને આ ગીરના નેસડામાં વસતા માલધારીઓ સિંહને આશરે રહે છે। તેઓ માને છે કે સિંહને પોતાના પરિવારના સભ્યો માલધારીઓ ગણે છે। આજે વેરાવળ ખાતે સાસણ ફિલ્મના પ્રમોશન માટે આવેલા ફિલ્મમાં લીડ રોલ ભજવતા સાઉથના સુપરસ્ટાર ચિરાગ જાની, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપસિંહ બારડ, સામાજિક કાર્યક્રમ જગમાલભાઈ વાળા સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ। એક ખાસ તો આપણા જિલ્લાના જે ચિરાગભાઈ છે એમાં રોલ છે અને પિક્ચર છે આપણા જે જિલ્લો છે આપણો એને ખૂબ જ અનુરૂપ બનાવેલ છે। સાસણની જે સાસણ એટલે સિંહ અને માલધારી બેયનો સમન્વય છે અને માલધારીઓ જ આ જંગલ અને સિંહને બચાવ્યા છે એવો ક્લિયર મેસેજ એક આ મૂવી આપે છે। અને બહાર જે ઘણાને એવી માન્યતાઓ હોય કે ભાઈ માલધારીને કારણે જંગલ અને સિંહને નુકસાન થાય છે, તો એ માન્યતા દૂર કરવામાં આ પિક્ચર ખૂબ એમાં એનો અગત્યનો રોલ ભજવશે। અને મારી ખાસ તો આપણા બે જિલ્લા છે જુનાગઢ અને ગીર સોમનાથ કે જ્યાં સાસણનું જંગલ, સાસણ તો એક સિમ્બોલિક છે, બાકી ગીરનું જંગલ જે આવેલું છે, તો આપણે તો આ ફિલ્મને ખાસ નિહાળવી જોઈએ અને આવા સારા કોન્સેપ્ટને આપણે સપોર્ટ કરવો જોઈએ।